સ્વાધ્યાયમાં આજે પેલું શાસ્ત્ર પૂરું થઈ ગયું છે. આગળનું યોગ સાર ટીકા યોગીની દેવકૃતિ છે. એમને લગભગ 1400 વર્ષ થઈ ગયા છે. તો સંસાર ભ્રમણથી ભયભીત થયેલા જીવો માટે યોગેન્દ્ર મુનિએ આત્માને સમજાવવા માટે આ દુહાઓની રચના કરી છે, એમ અંતિમ મંગળના શ્લોકમાં કહે છે. 1400 વર્ષ એમને થઈ ગયા. અને હિન્દી ટીકા છે એ બ્રહ્મચારી શીતલ પ્રસાદ દાદીની હિન્દી ટીકા છે. એનો ગુજરાતી અનુવાદ બ્રહ્મચારીજી વ્રજરાજ વિદ્રાવ શાહ સંગરવાળાએ કર્યો છે. શ્લોક પહેલો. જેમણે શુદ્ધ ધ્યાનમાં સ્થિર થઈને કર્મ બળને બાળી નાખેલ છે તથા ઉત્કૃષ્ટ પરમાત્મા પદ પ્રાપ્ત કરી લીધું છે, તે સિદ્ધ પરમાત્માને નમસ્કાર કરું છું. મારા ચરણમાં સિદ્ધ પરમાત્માને નમસ્કાર કરે છે કે જેમણે શુદ્ધ ધ્યાનમાં આત્મામાં સ્થિર થઈ ગયા છે, સર્વ પ્રકારના કર્મનો જેમણે નાશ કરી નાખ્યો છે અને ઉત્કૃષ્ટ પદને પ્રાપ્ત કર્યું છે, એવા સિદ્ધ પરમાત્માને ઓમ નમઃ સિદ્ધેભ્યો, સિદ્ધ પરમાત્માને અમે નમસ્કાર કરીએ છીએ. આગળના કથામાં કહે છે બીજા શ્લોકમાં કે જેણે 4 ઘાતી કર્મોનો ક્ષય કર્યો છે તથા અનંત ચતુષ્ટયની પ્રાપ્તિ કરી છે, તે જીનેન્દ્રોના ચરણમાં નમસ્કાર કરીને સુંદર પ્રિય કાવ્ય કહું છું. હવે કેવળ જ્ઞાની પરમાત્માને અનંત ચતુષ્ટય જેને પ્રાપ્ત કર્યું છે એવા જીનેન્દ્ર પરમાત્માના ચરણમાં નમસ્કાર કરી અને આ બોધ હું આપું છું એમ કહે છે. સંસારથી ભયભીત થયેલાઓ માટે અને મોક્ષની લાલસા રાખનારા માટે આત્મ સ્વરૂપ સમજાવવાના પ્રયોજનથી એકાગ્ર મનથી આ દુહાની રચનાઓ કરી છે. તમે તો બધા સંસારથી ભય નથી પામ્યા, તમારા માટે નથી, પણ જે ભાગમાં પામ્યા હોય એના માટે છે. મોક્ષની લાલસા તો તમે બધાને છે એટલે તમારા માટે છે આ વાત. અને આત્માના સ્વરૂપને ઓળખવા માટે સમજાવવા માટે પ્રયત્ન કરવો પ્રયોજન છે. બધાને વિનંતી છે પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ રાખો. આત્મ સ્વરૂપને સમજવા માટે જે આત્મ સ્વરૂપ સમજ્યા તે સમય ગયા. કાળ અનાદિ છે, જીવ અનાદિ છે, ભવ સાગર પણ અનાદિ અનંત છે. મિથ્યા દર્શનને કારણે મોહી થતો જીવ સુખ પ્રાપ્ત કરતો નથી, દુઃખ જ પામે છે. અનાદિકાળથી જીવ 4 ગતિમાં દુઃખ પામતો અહીં સુધી આવ્યો છે. અત્યારે અનાદિકાળથી, કાળની આદિ નથી અને જીવની પણ આદિ નથી. જીવ પણ અનાદિનો છે અને અનંત કાળ સુધી રહેવાનો છે. આપણે બધા અનંતવાર એક ગતિમાં અનંતવાર જન્મ મળ્યા છે. દેવલોકમાં અનંતવાર ગયા, મનુષ્ય અનંતવાર થયા. એક ભવની અંદરમાં આપણે આત્માનું કલ્યાણ સાધી શક્યા નથી. હવે આ ભવમાં ભૂલ થાપ ખાય બેઠો બીજું જોવે. થોડો સમય મનુષ્ય ભવ આપણા હાથમાં છે.
બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો તો એ ભવચક્રનો આટો નહીં કેટલો. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો. પૂર્વે આપણે કેટલું પુણ્ય બાંધ્યું છે ત્યારે આપણને મનુષ્ય ભાવ મળ્યો છે. અનંતકાળમાં મનુષ્યનો જન્મ અને જીનેન્દ્રનો ધર્મ પ્રાપ્ત થવો પરમ દુર્લભ છે. તો અનાદિકાળથી અનંતકાળથી આપણે રખી રહ્યા છીએ. અનંત કાળથી આતળ્યો વિના ભાન ભગવાન સેવ્યા નહીં ગુરુ સંતને મૂક્યો નહીં અભિમાન. સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અને અનાદિનો કાળ છે અને જીવ અનાદિથી રખડી રહ્યો છે. ભવસાગરમાં અનાદિકાળથી ભટકી રહ્યો છે. શેના કારણે? મિથ્યાત્વના કારણે. મિથ્યાત્વાદિક ભાવને ચિરકાળ ભાવ્યા છે જીવે, સમ્યક્ત્વાદિક ભાવને ભાવ્યા નથી. તો મિથ્યા દર્શનને કારણે મોહી તો જીવ સુખ પ્રાપ્ત કરતો નથી, દુઃખ જ પામે છે. અમે તો સાહેબ અત્યારે સુખી છીએ. એના પુણ્યના ઉદયના કારણે સુખ અલગ છે અને આત્મિક સુખ અલગ છે. પેલું સુખ છે સુખાભાસ છે. તો અનંત સુખ નામ દુઃખ ત્યાં રહીના મિત્રતા, અનંત દુઃખ નામ સુખ પ્રેમ ત્યાં વિચિત્રતા. ઉગાડ ન્યાય નેત્રને નિહાળે નિહાળતો નિવૃત્તિ શીઘ્ર મેવધાર એ પ્રવૃત્તિ બાળ. બધી પ્રવૃત્તિ છોડીને નિવૃત્ત થઈને આત્માનો હિત સાધી લો એમ કહે છે. નવરા રહીને પણ બીજા ગપ્પામાં સમય ગુમાવી દીધો, એ કથાઓમાં સમય ગુમાવી દીધો તો સમયે સમયે જે ભાવ કર્યા છે ભાવનું ફળ ભોગવવું તો પડે છે. ઊંઘમાં હોય કે જાગતા હોય, જે ભાવ થાય એ પ્રમાણે કર્મ જ્યાં બોલવે ટેપ થઈ જાય છે. ડનો હ ના થાય, હનો ખ ના થાય. તો ખૂબ જાગૃત રાખવાની, સમયે સમયે ભાવોની વિશુદ્ધિની વૃદ્ધિ થાય અને ભાવ બગડ્યા એના ભાવ બગડ્યા અને ભાવ સુધર્યા એના ભાવ સુધર્યા. ભાવે ભાવના ભાવીએ ભાવે દીજે દાન, ભાવે જીનવર પૂજીએ અને ભાવે કેવળ જ્ઞાન. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. તો કાળ અનાદિ છે, જીવ પણ અનાદિનો છે, ભવસાગર પણ અનાદિ અનંત છે. મિથ્યા દર્શનના કારણે મોહી થતો જીવ સુખ પ્રાપ્ત કરતો નથી, દુઃખ જ પામે છે. મિથ્યાત્વના ગર્ભમાં અનંત દુઃખ અને અનંત નરકો પડેલી છે. હવે એને તોડીને સમ્યક દર્શનને પ્રગટ કરવાનું છે. મિથ્યાત્વાદિક ભાવને ચિરકાળ ભાવ્યા છે જીવે, સમ્યક્ત્વાદિક ભાવને ભાવ્યા નથી પૂર્વે જીવે. મોહનું ફળ દુઃખ છે. જો તું ચાર ગતિના ભ્રમણથી ભય પામ્યો હોય
તો પ્રભાવોને છોડી દે અને નિર્મળ આત્માનું ધ્યાન કર, જેથી તું મોક્ષ સુખને પ્રાપ્ત થાય. ચાર ગતિના ભ્રમણથી ભય પામ્યો અને થાક્યો હોય, ભય ભ્રમણનું દુઃખ ભોગવ્યું થાક્યો હોય તો પરભાવોને છોડો. જેવા ભાવ કરે છે પરભાવ એવા કર્મ બંધાય છે, એનું ફળ ભોગવવું પડે છે. સ્વભાવ ભાવનું અવલંબન કરો, સ્વભાવના આશ્રય. સમસ્ત જગત પર વસ્તુ અને પર ભાવમાં ભર્યું જાય છે. સમસ્ત જગત હો, બધા અજ્ઞાનીય જગતના, મોટા દેવો હોય કે મનુષ્ય હોય કે તિર્યંજો હોય, निर्मल आत्मा नु ध्यान कर. એટલે આત્મ ધ્યાન કરે જો કો સો ભીણ में ना आवे, वाक जाल बीजू सौ जानो, यही तत्व चित लावे. आत्मा नु ध्यान करो, धर्म ध्यान અને શુક્લ ધ્યાન, તો મોક્ષની પ્રાપ્તિ થાય. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. આત્માનું ધ્યાન કરો. આત્મ સમ્યક દર્શન વગર આત્માનું ધ્યાન યથાર્થ થતું નથી. પહેલા દર્શન મોહ જાય, પછી ચારિત્ર મોહ જાય છે. એમ પરાજય કરીને ચારિત્ર મોહનો આવું ત્યાં જ્યાં કરે પૂર ભાવજો. चिंतन अतिशय शुद्ध स्वभाव जो, अपूर्व अवसर एवो क्यारे आवशे. एह परम पद प्राप्ति कयु ज्ञान में, प्रजा वगर हार मनोरथ रूप जो, तो पण निश्चय राज चंद्र मन ने रयो. प्रभु आज्ञाए थाशु तेज स्वरूप जो, अपूर्व अवसर एवो क्यारे आवशे. તો નિર્મળ આત્માનું ધ્યાન કર, જેથી તું મોક્ષ સુખને પ્રાપ્ત થાય. સાહેબ હું તો વાસ્કટ લખાવું એટલે મારો મોક્ષ થઈ ગયો. એલા કેરાલાલ અને મૈસૂરના જંગલો આખા સુખદના સાફ થઈ ગયા તો તારો નથી થયો મોક્ષ. સુખદના જંગલો સાફ કરી નાખે એટલે વાસ્કટ નાખ્યા છે મારે. નાખનારનો થયો નથી અને નખાવનારનો થયો નથી. મોક્ષ કયો નિજ સુખતા તે પામે તે પણ સમજાવ્યો સંક્ષેપમાં સકલ માર્ગ. મોક્ષમાં આત્મિક સુખ છે પ્રભુ. દેહાદિક સંયોગનો આત્યંતિક વિયોગ, સિદ્ધ મોક્ષ શાશ્વત પદે નિજ અનંત સુખ ભોગ. આત્માને ત્રણ પ્રકારે જાણો: પરમાત્મા, અંતરાત્મા અને બહિરાત્મા. તો ભ્રાંતિ રહિત થઈને બહિરાત્મપણું છોડી દે, અંતરાત્મા થઈને પરમાત્માનું ધ્યાન કરો. બહિરાત્માનો ત્યાગ કરો એટલે મિથ્યાત્વનો ત્યાગ કરો. મિથ્યાત્વાદિક ભાવને ચિરકાળ ભાવ્યા છે જીવે, સમ્યક્ત્વાદિક ભાવને ભાવ્યા નથી પૂર્વે જીવે.
ગમે એટલી સાધનાઓ ગમે તે પ્રકારની કરી પણ મિથ્યાત્વનું સેવન જ કર્યું છે આ જીવે. ત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. તો ભ્રાંતિ મિથ્યાત્વને છોડી બહિરાત્મકપણું છોડો, આત્મજ્ઞાન પ્રગટ કરી અંતરાત્મા થાવ અને પરમાત્માનું ધ્યાન કરો. આત્મ ધ્યાન કરે જો કહું સો પેટ में ना आवे, वाग जाल में सो जानो, यही तत्व चित लावे. પરમાત્માને જાણીને ત્યાગ કરે પ્રભાવ, તે આત્મા પંડિત કરો પ્રગટ રહે ભવ પાર. મિથ્યા દર્શનથી મોહી જીવ પરમાત્માને જાણતો નથી, એ જ બહિરાત્મા છે. તે વારંવાર સંસારમાં ભ્રમણ કરે છે, એમ શ્રી જિનેન્દ્ર દેવ કહે છે. મિથ્યાત્વના ગર્ભમાં અનંતો સંસાર પડેલો છે. ચારે ગતિમાં જે મિથ્યાત્વાદી ભાવને ચિરકાલ ભાવ્યા છે, જે સમ્યક્વાદિક ભાવને ભાવ્યા નથી પૂર્વે જીવ્યા. હવે ચાક કરો, તત્વનું સાચું સિદ્ધાંત કરો, જ્ઞાનીઓના વાંચનો વારંવાર વાંચો, વિચારો. જ્ઞાનીઓની આજ્ઞા પ્રમાણે સાધના કરો તો અવશ્ય મિથ્યાત્વ નાશ થશે. एक धक्का और दो और मिथ्यात्व को तोड़ दो बस. જે કોઈ આત્માને અને પરને સારી રીતે જાણે છે તથા જે પોતાના આત્માના સ્વભાવ સિવાય અન્ય પદાર્થોનો ત્યાગ કરી દે છે તે જ સાચો પંડિત છે. પોતે પોતાનો અનુભવ કરે છે તે જ સંસારથી છૂટી જાય છે. આત્મા અને પરને સારી રીતે જાણો. નિજ કો નિજ पर को पर जान, फिर दुख का नहीं ये निदान. हूँ स्वतंत्र निश्चल निष्काम, नाता दृष्टा. आओ रमलो निज में, निज की निज में दुविधाए क्या. निज अनुभव रस से सहज तृप्त में सहजानंद स्वरूपी हूँ मैं. दर्शन ज्ञान स्वरूपी हूँ मैं, सहजानंद स्वरूपी हूँ. ज्ञान मात्र पर भाव शून्य हूँ, सहज ज्ञान घन स्वयं पूर्ण हूँ. सत्य सहज आनंद धाम में सहजानंद स्वरूपी हूँ मैं. दर्शन ज्ञान स्वरूपी हूँ मैं, सहजानंद स्वरूपी. तो બહિરાત્મા છોડી દો, અંતરાત્મા થઈને પરમાત્માનું ધ્યાન કરો. એમ આચાર્ય ભગવાન કહે છે. મિથ્યા દર્શનથી મોહી જીવ પરમાત્માને જાણતો નથી. મિથ્યાત્વ એને છે એ પરમાત્માના સાચા સ્વરૂપને જાણતો નથી. કોઈ ભલે પૂજા કરવા જતો હોય ને બધું કરતો હોય પણ એ પરમાત્માને સ્વરૂપ દ્રષ્ટિથી જાણતો નથી. એ નામ બહિરાત્મા છે. તો મિથ્યા દર્શનથી મોહી જીવ પરમાત્માને જાણતો નથી, એ જ બહિરાત્મા છે. તમે બધા અંતરાત્મા છો કે બહિરાત્મા છો કે પરમાત્મા છો? હા, બરાબર.
તે એક અપેક્ષા અંતરાત્મા છો. પરમાત્મા છે તો અંતરાત્મા થયા વગર તો પરમાત્મા થવાય નહીં. તો મિથ્યાત્વના ગર્ભમાં અનંત દુઃખો રહેલા છે. પરમાત્માને જાણીને ત્યાગ કરે પર ભાવ, તે આત્મા પંડિત ખરો, પ્રગટ રહે ભવપાર. તો મિથ્યા એક બહિરાત્મા છે. મોહીજીવ પરમાત્માને જાણતો નથી, એક બહિરાત્મા છે. તે વારંવાર સંસારમાં ભ્રમણ કરે છે, એમ શ્રી જિનેન્દ્ર દેવ કહે છે. આ બહિરાત્મા સંસારમાં અનાદિકાળથી ભ્રમણ કરે છે અને જ્યાં સુધી મિથ્યાત્વને છોડશે નહીં ત્યાં સુધી અનંતકાળ સુધી એ પરિભ્રમણ કરવાનો છે, દુઃખ પાવાનો છે, એમ જિનેન્દ્ર પરમાત્મા કહે છે. જે કોઈ આત્માને અને પરને સારી રીતે જાણે છે તથા જે પોતાના આત્માના સ્વભાવ સિવાય અન્ય પદાર્થનો ત્યાગ કરી દે છે તે જ સાચો પંડિત છે. પોતે પોતાનો અનુભવ કરે તે જ સંસારથી છૂટી જાય છે. જે કોઈ આત્માને અને પરને સારી રીતે જાણે છે, નિજ કો નિજ પર કો પર જાણ, फिर दुख का नहीं लेश निदान. स्व ने પરને જાણ. તો આપણે સ્વમાં આ શરીરે હું, આ કુટુંબ મારું અને એ સિવાય બધાય પર. આપણે જ્ઞાન તો ઘણું છે. તો પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુझने रहे. ये त्यागवा सिद्धांत के पश्चात दुख ते सुख नहीं. હું કોણ છું, ક્યાંથી થયો છું, સ્વરૂપ છે મારું ખરું, કોણા સંબંધે વર્ણ્યા છે. જે કોઈ પોતાના આત્માને અને પરને સારી રીતે જાણે છે, જે પોતાના આત્માના સ્વભાવ સિવાય અન્ય પદાર્થનો ત્યાગ કરે છે અને સ્વભાવની સિદ્ધિ કરે તે જ ધર્મ અનુકૂળ છે. સ્વભાવ દ્રષ્ટિ કરો તો સ્વરૂપ થઈ શકશો. બે ભાવ છે, કાં તો સ્વભાવ ભાવ છે, કાં તો વિભાવ ભાવ છે. વિત્યો કારણ તે કર્મ શુભાશુભ ભાવ, તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. બસ આ અજ્ઞાની મિથ્યાત્વ છે ત્યાં સુધી આ બે જ ભાવ ચાલે છે. અને મિથ્યાત્વ સહિતના શુભ ભાવની પણ મોક્ષ માર્ગમાં કોઈ વેલ્યુ નથી. મિથ્યાત્વના ગર્ભમાં અનંત દુઃખ અને અનંત નરકો પડેલી છે. અનંત કાળથી આથર્યો વિનામાન ભગવાન, સેવ્યા નહીં ગુરુ સંતને, મૂક્યો નહીં અભિમાન. સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અને સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય. સત સાધન
સદગુરુ સંત સ્વરૂપ તું જે દ્રઢતા કરી લે. તો જે કોઈ આત્માને અને પરને સારી રીતે જાણે છે તથા જે પોતાના આત્માના સ્વભાવ સિવાય અન્ય પદાર્થોનો ત્યાગ કરી દે છે તે જ સાચો પંડિત છે. પોતે પોતાનો અનુભવ કરે છે તે જ સંસારથી છૂટી જાય છે. પોતે પોતાનો અનુભવ કરે તો સંસારથી છૂટે. પોતાનો એટલે આત્માનો, પોતે એટલે આત્મા. આત્માનો અનુભવ આત્મા કરે અને આત્માકાર ઉપયોગ થાય સંસારથી છૂટી જાય છે. જે કર્મ મળ અને રાગાદી મળ રહિત છે, જે શરીર રહિત છે, જે શુદ્ધ અભેદ એક છે, જેણે સર્વ શત્રુને જીતી લીધા છે, જે વિષ્ણુ એટલે જેનું જ્ઞાન લોકાલોક વ્યાપક છે, જે બુદ્ધ એટલે સોકોર તત્વોની યથા સમજનારા છે, જે શિવ એટલે પરમ કલ્યાણકારી છે, જે પરમ શાંત અને વિતરાગી છે, તે જ પરમાત્મા છે એમ જિનેન્દ્ર દેવે કહ્યું છે. આ વાતનું તું નિશંકપણે જાણ. પરમ શાંત અને વિતરાગ છે, જે સર્વજ્ઞ છે, વિતરાગ છે, કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે છતાં નિર્વાણ. સંપૂર્ણ વિતરાગ છે, સ્વરૂપસ્થ છે. એક સમય પણ જેને ઉપયોગ બહિર્મુક્તિનો વિભાવ થતો નથી એ ભગવાન છે, પરમાત્મા છે એમ જિનેન્દ્ર પરમાત્મા કહે છે. આ વાતને તું નિશંકપણે જાણ. અન્ય દર્શનમાં તો ભગવાનનું છાપ ખોટી પડી શકે. મનુષ્યો કરતા ભગવાન ઝાઝા થઈ ગયા છે. દાદા ભગવાન ભોગલી પીવે અને પેલે બેઠા હોય, ચાર ઉપાડો માણસો ઉપાડીને ફરતા હોય એને ભગવાન ભગવાન છે. અખંડ કેવળ જ્ઞાન વગર ક્યાંથી ભગવાન કોને ખબર થાય? અજ્ઞાન છે એટલે લોકો પછી અજ્ઞાનીઓને વળગે છે અને અજ્ઞાની સંખ્યા મોટી છે એટલે એમના ગ્રુપે બહુ મોટા હોય. જે દેહાદીને પર કહેવામાં આવ્યા છે તેને તે રૂપે જ પોતાને માને છે તે બહિરાત્મા છે. જે દેહને પોતે પોતા માને છે કે હું દેહ સ્વરૂપ છું એ બહિરાત્મા છે. દેહ તો પર છે, એ તો જડ છે અને આત્મા તો ચેતન છે. જે પોતાના દેહ રૂપે માને, ફોટા પડાવે, પછી રાજી થાય, 40 વર્ષ પહેલા લગ્ન થયા એના ફોટા કાઢે એટલે હવે ગયડા થયા મને બાપુ શાંતિ રાખે. પછી મને બતાવે, પાછું મને બતાવે. મેં કીધું આ બધું દીક્ષા લઈ લો અને આને નાખો. પેલા વલ્લભજી મહારાજ એક વખત ગયેલા તો એક ભાઈ રૂમની અંદરમાં બેસીને બધા ફોટા જોવે. એના વાત ગુજરી ગયેલા અને પછી વાતો કરે. વલ્લભજી કંઈક આ કોની જો વાતો કરે છે? પાછા રડતા જાય ને વાત કરતા જાય. હે સહેજાનંદ હા, ગણેશ પ્રસાદ એનાથી કોઈ દુઃખી લાગે એટલે હું તેનું દુઃખ તો કરું જોયું બારી ભાઈ તો પેલું લગ્નનું આલ્બમ રાખેલું એ જોયા કરે. તમે સાચવા હોય તો કાઢી નાખજો. જે દેહાદીને પર કહેવામાં આવે છે
તેને તે રૂપે જ પોતાને માને છે તે બહિરાત્મા છે. જે દેહને પોતે પોતાનું સ્વરૂપ માને છે એ બહિરાત્મા અજ્ઞાની છે. હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્ર આદિ અહીં તો બોલો, ઘરના બોલ ચાલશે, અહીં બોલો. કોઈ પણ માયા નહીં. થી શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું છું એમ આત્મભાવના કરતા આત્મા સિવાય હું કશું નથી ને આત્મા સિવાય કશું મારું નથી. જે દેહાદિને પર કહેવામાં આવ્યા છે તેને તે રૂપે જ પોતાને માને છે તે બહિરાત્મા છે. જે પરને પોતાનું માને ને પોતે પોતાને ભૂલી જાય એ બધા બહિરાત્મા છે. દેહ પર છે એને પોતે હું આ છું બસ એમ માને. તો જે દેહાદિને પર કહેવામાં આવ્યા છે તેને તે રૂપે જ પોતાને માને છે તે બહિરાત્મા છે એમ જીનેન્દ્ર દેવે કહ્યું છે. તે વારંવાર સંસાર ભ્રમણ કર્યા કરે છે. બહિરાત્માઓ વારંવાર સંસાર ભ્રમણ કર્યા કરે છે. તારે દોષે તને બંધન છે એ સંતની પહેલી શિખામણ છે. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. શરીરાદિને પોતાના આત્માથી ભિન્ન કહ્યા છે તે પદાર્થો આત્મા કે આત્માના થઈ શકતા નથી એમ સમજીને હે જીવ તું પોતાને આત્મા જાણ. બસ શરીર આદિ બધા આત્માથી ભિન્ન છે. ઘરવાળા ભિન્ન છે, દુનિયાના પદાર્થો ભિન્ન છે ને એ કોઈ પર વસ્તુ આત્માને થઈ શકતી નથી. હું પરતણો નહીં પરન મારા જ્ઞાન કેવળ કહું જે ધ્યાન કરે જીવતે ધ્યાતા. તો પરમાંથી ખસ સોમાં વસ આટલું કરે તો બસ અને નહીં તો 84માં ખસ. તારે દોષે તને બંધન છે એ સંતની પહેલી શિખામણ છે. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને આત્મા સિવાય બધું અન્ય છે એને પોતાનું માને. આ મારું ઘર, આ મારું ગામ, આ મારું દેહ, આ મારું કુટુંબ બધાને મારા માને અને હું આત્મા છું એ વાતો ભૂલી જાય. જો આત્મા આત્માને જાણશે તો નિર્વાણ પામશે અને જો પર પદાર્થને આત્મા માનશે કે આત્મા જાણશે તે સંસારમાં પરિભ્રમણ કરશે. નિજ કો નિજ પર કો પર જાણ फिर दुख का नहीं. बस आत्माने જેણે આત્મા જાણ્યો તેને સર્વ. આત્માને આત્મા જાણો તો નિર્વાણ થશે અને પર વસ્તુને પોતાની માની તો પરિભ્રમણ થશે અને દુઃખો થશે. હે આત્મા, જો તું ઈચ્છા રહિત થઈને તપ કરીશ તો તું શીઘ્ર પરમ ગતિને પામીશ. પછી નિશ્ચયથી કદી સંસારમાં નહીં આવે. જો તું ઈચ્છા રહિત થઈ, ઈચ્છા નિરોધ તપ. ઈચ્છાઓની હે जीव क्या इच्छित है अइच्छा दुख मूल जब इच्छा का नाश तब मिटे अनादि भूल. ઈચ્છાઓનો ત્યાગ કરવાનો છે. ઈચ્છા કરેલી વસ્તુ મળી જાય તો લાભ નથી ને ના મળે તો લાભ નથી.
કેટલી ઈચ્છાઓ થાય એમાં કેટલી પૂરી થાય ને કેટલી અધૂરી પાછી બીજા દિવસે ખેંચાય ખાતામાં એ બીજા દિવસે પછી નવી ઈચ્છાઓ થાય. હાલ્યા મનુભાઈ હાલ્યા રે સંકલ્પોનો લારો લાગ્યો, અવળા માર્ગ ઝાલ્યા રે સંકલ્પોનો લારો લાગ્યો. મનુભાઈ ગયા છે કથલી, 84માં પડ્યા લથડી, વૈરાગીને બહુ વાગ્યું રે સંકલ્પોનો લારો. ઊંઘ ના આવે, ઊંઘની ગોળી ખાય તો એને ઊંઘ ના આવે, એટલા વિકલ્પો ચાલે કરે. રાતના એકાંતમાં કોઈ હોય ને એટલે વધારે વિકલ્પો થાય. એના કરતાં બેઠા બેઠા ટીવીમાં કંઈક સારી વસ્તુ જુઓ તો સારું છે. હે આત્મા, જો તું ઈચ્છા રહિત થઈને તપ કરીશ તો તું શીઘ્ર પરમ ગતિને પામીશ, પછી નિશ્ચયથી કદી સંસારમાં નહીં આવે. ઈચ્છા નિરોધ તપ છે. ઈચ્છા રહિત થઈને જો તપ કરે તો તપસા નિર્જરા ચ, તપ દ્વારા કર્મોની નિર્જરા થાય છે. આ તપ છે ઈચ્છા રહિત થવું. હે જીવ क्या इच्छित है अइच्छा दुख मूल, जब इच्छा का नाश तब मिटे अनादि. तो हे आत्मा, જો તું ઈચ્છા રહિત થઈને તપ કર. આ તો તપ કરે એટલે બધાને બોલાવે ને કંઈક કામ કરે ને આખું ચંદનનું લાકડું ઘસીને માથે ચડાવી તપ કર્યું છે અમે. એટલે આખા તું કર્ણાટકના જંગલના તપ લાકડા બધા કોને બહાર કરીને તો તારું કલ્યાણ ના થાય. જ્યાં સુધી ભાવમાં શું ત્યાં ઈચ્છાઓનો નિરોધ એ તપ છે. ઈચ્છા નિરોધ તપ. બધી દુઃખોનું મૂળ ઈચ્છાઓ છે. માત્ર મોક્ષ અભિલાષ એ સામાન્ય જીવો માટે છે. એ જીવ જેને મોક્ષની પણ ઈચ્છા નથી રહી એને તો તુષ્ટમાન થઈને પણ બીજું શું આપવાનો હતો? મોક્ષની ઈચ્છા પણ રહી થઈ ગઈ. તો ઈચ્છા રહિત થઈને તપ કરીશ તો તું શીઘ્ર પરમ ગતિને પામીશ, પછી નિશ્ચયથી કદી સંસારમાં નહીં આવે. હવે સંસાર સમાપ્ત થઈ જશે. પરિણામોથી જ કર્મોનો બંધ છે અને પરિણામોથી જ મોક્ષ છે. હે આત્મન, આમ જાણીને તું તારા ભાવોને ઓળખ. વિભાવ પરિણામોથી બંધ છે અને સ્વભાવ પરિણામથી મોક્ષ છે. એ વિત્યો કાળ તે કર્મ શુભાશુભ ભાવ, તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. સમયે સમયે દરેક જીવને કંઈ ને કંઈ પરિણામ તો થાય છે. એકંદીનો હોય કે પંચેન્દ્રનો હોય કે ગમે ત્યાં ન હોય. આત્મા છે તો એનું જ્ઞાન ગુણનું પરિણામ તો થવાનું, ભાવ તો થવાના. વિભાવ ભાવ થાય, સ્વભાવ ભાવ થાય, ગમે તે પ્રકારના ભાવો થાય, પણ ભાવ વગરનો કોઈ જીવ એક સમય હોતો નથી. તો બંધ પણ કર્મના પરિણામોથી પડે છે અને મોક્ષ પણ આત્માના શુદ્ધ ઉપયોગો પરિણામથી થાય છે. માટે હે આત્મા, આમ જાણીને તું તારા ભાવોને ઓળખ. જો તું આત્માને નહીં જાણે અને સર્વ પુણ્ય કર્મ કરતો રહીશ તો પણ તું સિદ્ધનું સુખ પામીશ નહીં. ફરી ફરી સંસારમાં પરિભ્રમણ કરીશ. વિત્યો કાળ તે કર્મ શુભાશુભ ભાવ, તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. આત્માનું ના જાણે, જેણે આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું એટલે અનુભવ દ્વારા.
જો તું આત્માને નહીં જાણે અને ગમે એટલું પુણ્ય તું સર્વ કરતો રહીશ તો પણ તું સિદ્ધનું સુખ નહીં પામી શકે. દેહાદિક સંયોગનો આત્યંતિક યોગ સિદ્ધ મોક્ષ શાશ્વત પદે નિજ અનંત શુદ્ધ ભોગ. માળાઓ ગણે ઓમ નમઃ સિદ્ધેભ્યો ને પણ એક સમય પણ વિભાવથી રહિત થાય તો તું સિદ્ધ થઈ જઈશ લોકો. હે યોગી, યોગીનો સંબોધન આચાર્ય ભગવાન કહે છે, હે યોગી, એક આત્મદર્શન જ મોક્ષનું કારણ છે, માર્ગ છે, અન્ય કંઈ પણ મોક્ષ માર્ગ નથી એમ જાણ, નિશ્ચયથી તું આમ જાણ. આચાર્ય ભગવાન કહે છે, હે યોગીઓ, એક આત્મદર્શન એ જ મોક્ષનું કારણ છે. બસ આત્માની અનુભૂતિ એ મોક્ષનું કારણ છે. અનુભવ ચિંતા મણિરતન, अनुभव रस को, अनुभव मार्ग मोक्ष को और अनुभव मोक्ष स्वरूप. अनुभव જ મોક્ષનું કારણ છે, આત્માની અનુભૂતિ. અન્ય કંઈ પણ મોક્ષ માર્ગ નથી. એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. એમ નિશ્ચયથી તું જાણ. કેવળ વ્યવહારની દ્રષ્ટિથી જીવને માર્ગના અને ગુણસ્થાનક રૂપ કહેવામાં આવે છે. વ્યવહારથી કહેવાય કે માર્ગના સ્થાનક ગુણસ્થાનક. નિશ્ચય નહીંથી પોતાના આત્માને આત્મારૂપ સમજ, જેથી તું પરમેષ્ઠી પદ પામી શકે. આત્માને આત્માના ઉપયોગ દ્વારા, આત્મા અનુભવ દ્વારા જાણ તો તું પરમેષ્ઠી પદને પ્રાપ્ત થઈ શકે. બસ જે ગ્રહસ્થના વ્યાપારમાં લાગેલા છે તથા હે ઉપાદેયને જાણે છે અને રાત દિવસ જીનેન્દ્રનું ધ્યાન કરે છે તે પણ શીઘ્ર નિર્વાણને પામે છે. તમારા ગ્રહસ્થ માટે પોઝિટિવ એપ્રોચ થયો. જે ગ્રહસ્થના વ્યાપારમાં લાગેલા છે અને હે ઉપાદેયનો વિવેક રાખે છે, જાણે છે. ઉપાદેયમાં એકમાત્ર પોતાનો આત્મા અને બાકીના શુભાશુભ ભાવો બધા હે છે. આનો વિવેક જેને થાય છે અને રાત દિવસ જીનેન્દ્રનું ધ્યાન કરે છે, દિન રાત રહે તો ધ્યાન મહી પર શાંતિ અનંત સુધામય જે હું પદ તે એ જીનેન્દ્રનું દેવનું ધ્યાન કરે છે તે પણ શીઘ્ર નિર્વાણને પામે છે. પરમાત્માનું ધ્યાન કરો, જીનેન્દ્ર પરમાત્માનું ધ્યાન કરો. પરમાત્માને જાણીને ત્યાગ કરે ભાવ પરભાવ, એ આત્મા પંડિત ખરો, પ્રગટ રહે ભવપાર. જે ગ્રહસ્થના વ્યાપારમાં લાગેલા છે તથા હે ઉપાધિને જાણે છે ને રાત દિવસ જીનેન્દ્ર દેવનું ધ્યાન કરે છે તે પણ શીઘ્ર નિર્વાણ પામે છે. શુદ્ધ ભાવથી જીનેન્દ્રનું સ્મરણ કરો, જીનેન્દ્રનું ચિંતન કરો, જીનેન્દ્રનું ધ્યાન કરો. એવું ધ્યાન કરવાથી એક ક્ષણમાં પરમપદ પ્રાપ્ત થઈ જાય છે. જીન સમરો જીન ચિંતો જીન ધ્યાવો મનસુ તે ધ્યાતા ક્ષણ એકમાં લહો પરમ પદ સો. શુદ્ધ ભાવથી જીનેન્દ્ર ભગવાનનું સ્મરણ કરો, જીનેન્દ્ર પરમાત્માના સ્વરૂપનું ચિંતન કરો, જીનેન્દ્ર પરમાત્માનું ધ્યાન કરો. એમના ઉપયોગ ઉપર ઉપયોગ મૂકો કે એમનો ઉપયોગ ક્યાં છે? એમનો ઉપયોગ અખંડ આત્માની અંદરમાં સ્થિર છે. કેવળ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દે છતાં નિર્માણ. હે યોગી, પોતાના શુદ્ધ આત્મામાં અને જીનેન્દ્રમાં કોઈ પણ ભેદ ન સમજો
મોક્ષનું સાધન નિશ્ચયથી એ જ માનો. જીન પદ નિજ પદ એકતા ભેદભાવ નહીં કાંઈ લક્ષ થવાનો તેનો ઘણા શાસ્ત્ર સુખદાય. હે યોગી, પોતાના શુદ્ધ આત્મામાં અને જીનેન્દ્રમાં કોઈ પણ ભેદ ન સમજો. મોક્ષનું સાધન નિશ્ચય નથી એને જ માનો. જે જીનેન્દ્ર છે તે જ આ આત્મા છે એમ મનન કરો. ભગવાન પણ આપણા જેવા જ આત્મા જ છે. આ જ સિદ્ધાંતનો સાર છે. આમ જાણીને હે યોગીજનો માયાચાર છોડો. જીનેન્દ્ર ભગવાન આત્મા છે અને આપણે પણ આત્મા છીએ આમ મનન કરો. જીન પદ નિજ પદ એકતા ભેદભાવ નહીં કાંઈ લક્ષ થવાને તેનો કયા શાસ્ત્ર સુખદાયી. તો હે યોગી, જે પરમાત્મા છે તે જ હું છું તથા જે હું છું તે જ પરમાત્મા છે એમ જાણીને બીજો કાંઈ પણ વિકલ્પ કરો નહીં, નિર્વિકલ્પ થઈ જાઓ. પરમાત્મા જેવો આપણા જેવા આત્મા છે અને આપણે એમના પરમાત્મા જેવા આત્મા છીએ. સોહમ સોહમ સોહમ, જે પરમાત્મા તે જ હું, જે હું તે પરમાત્મા એમ જાણીને હે યોગીજન કરો ન કાંઈ. જે લોકાકાશ પ્રમાણ અસંખ્યાત શુદ્ધ પ્રદેશોથી પૂર્ણ છે તે જ આ પોતાનો આત્મા છે. રાત દિવસ ત્યાંનું જ મનન અનુભવ કરો અને શીઘ્ર જ નિર્વાણને પ્રાપ્ત કરો. અસંખ્યાત પ્રદેશી અનંત જ્ઞાન સ્વરૂપી પોતાનો આત્મા છે. રાત દિવસ એનું મનન કરો, અનુભવ કરો તો શીઘ્ર નિર્વાણને પ્રાપ્ત થઈ શકશો. વારંવાર આત્માનું મનન કરો, ચિંતન કરો, અનુભવ કરો. નિશ્ચયથી આત્માને લોક પ્રમાણ અને વ્યવહારથી શરીર પ્રમાણ જાણો. આવા પોતાના આત્માના સ્વભાવનું મનન કરતા આ જીવ સંસારનો કિનારો શીઘ્ર પ્રાપ્ત કરી લેશે. નિશ્ચયથી આત્મા લોકાકાશ પ્રમાણ છે જ્ઞાન અપેક્ષા, અને વ્યવહારથી શરીરની અંદરમાં છે ત્યાં સુધી એટલો છે. આવા પોતાના આત્માના સ્વભાવનું મનન કરો, ચિંતન કરો, ધ્યાન કરો. એ સ્વભાવની સિદ્ધિ કરે એ ધર્મ અનુકૂળ છે. અનાદિકાળથી આ જીવ 84 લાખ યોનિમાં ભટકી રહ્યો છે અને અનંતકાળ સુધી સમ્યક વિના ભટકી શકે છે, પરંતુ હજી સુધી આને સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું નથી. હે જીવ, નિસંદેહપણે આ વાત જાણ. અનાદિકાળથી 84 લાખ યોનિમાં આ જીવો બધા ભટકી રહ્યા છે. અનંત કાળથી આચર્યો ભગવાન સેવ્યા નહીં ગુરુ સંતને, મૂળ્યો નહીં અભિમાન. સંત ચરણ આશ્રય વિના સાધન થયા અને પારન તેથી પામ્યો. જો મોક્ષની પ્રાપ્તિની ઈચ્છા હોય છે, ઈચ્છા તો વાત કે, તો જો મોક્ષની પ્રાપ્તિની ઈચ્છા હોય તો રાત દિવસ તે આત્માનું મનન કરો, ધ્યાન કરો. જે શુદ્ધ છે, ચેતના ગુણ ધારક છે, જે સ્વયંભૂત છે, જીનેન્દ્ર છે અને જે કેવળ જ્ઞાન ધારક છે, રાત દિવસ આત્માનું મનન અને ધ્યાન કરો. આપણે તો થાકી જઈએ છીએ, ક્ષણ અડધો કલાક સ્વાધ્યાયમાં બેઠા થાકી જઈએ છીએ, પછી શું તો પગ ઊંચા નીચા કરીએ. કોણ આવ્યું, કોણ ગયું, બધું ધ્યાન હોય. 14 રાજલોકનું. હે જીવ, જ્યાં સુધી તું નિર્મળ આત્માના સ્વભાવની ભાવના કરતો નથી ત્યાં સુધી તું મોક્ષ પામી શકતો નથી. જ્યાં ચાહે ત્યાં તું જા.
જ્યાં સુધી નિર્મળ આત્માની સ્વભાવની ભાવના નહીં કરે, આત્માનું ધ્યાન નહીં કરે, આત્માનું ચિંતન નહીં કરે, આત્માની અનુભૂતિ નહીં કરે, ત્યાં સુધી તારો મોક્ષ થવાનો નથી. તારે જ્યાં જવું હોય ત્યાં જા, ડુંગરાઓમાં જા ને ગુફાઓમાં ઘૂસી જા ને ગમે ત્યાં જા, પણ સ્વભાવની સિદ્ધિ કરે એ જ ધર્મ. જે 3 લોકના પ્રાણીઓ દ્વારા ધ્યાન કરવા યોગ્ય જીન છે તે આ આત્મા જ નિશ્ચયથી કહેવાય છે. જીન સો એ આત્મા, અન્ય હોય સો કર્મ, કર્મ કટે સો જીન વચન, એ તત્વજ્ઞાની કો મર્મ. આત્મા જ નિશ્ચયથી કહેવાય છે. નિશ્ચયને આમ જ કહે છે, આવા સંદેહ રહિત જાણ. ભગવાન પણ આત્મા જ છે. જ્યાં સુધી એક પરમ શુદ્ધ અને પવિત્ર ભાવોને આત્માનો અનુભવ થતો નથી ત્યાં સુધી મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની જીવો દ્વારા કરવામાં આવેલા વ્રત, તપ, સંયમ અને મૂળ ગુણોના પાલનને મોક્ષ માર્ગ કહી શકાતો નથી. ત્યાં સુધી એ મોક્ષ માર્ગ કહેવાતો નથી. તો આ પ્રમાણે અહીં સુધી વિચાર કરે, પછી આગળની વાત આપણે વિચારશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ.